આવા મસ્ત મજાના ક્રિસ્પી પકવાન અને ગરમા ગરમ જો આવી દાળ મળી જાય તો આપણા ગુજરાતીઓને બીજું શું જોઈએ। તો આજે આપણે એકદમ ક્રિસ્પી ચટપટા અને ચટપટી ચટણીઓ સાથે ખાવાની મજા આવે ને એવા દાળ પકવાન બનાવીશું। આ દાળ પકવાન લારી જેવા ટેસ્ટ સાથે બનીને તૈયાર થઈ જશે। તો એના માટે અહીંયા મેં 1 કપ ભરીને ચણાની દાળને 8 થી 9 કલાક માટે ગરમ પાણીમાં પલાળી દીધેલી। દાળ પલળી જાય એટલે પાણી કાઢીને કુકરમાં એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર અને 3 કપ પાણી એડ કરીને મિક્સ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને દાળને 5 થી 6 વિસલ લો ગેસની ફ્લેમ પર કરી લઈશું। હવે 3 કપ મેંદો, 1/4 કપ જેટલો રવો, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી તેલ અને ગરમ પાણીની અંદર ચપટી એવી હળદર એડ કરીને આ પાણીથી લોટને બાંધી લઈશું। લોટમાં હળદર નથી એડ કરવાની, નહીંતર કલર એકદમ યલો આવશે। તો આ રીતે પાણીમાં હળદર એડ કરવાથી પકવાન સરસ લાગશે। હવે થોડું પાણી એડ કરીને સેમી સોફ્ટ લોટ બાંધીને ઢાંકીને 10 થી 15 મિનિટ રેસ્ટ આપ્યા પછી આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ કરીને મોટી રોટલી વણી લઈશું અને ઘરમાં કોઈ પણ ડબ્બા કે વાસણની મદદથી રાઉન્ડ કટ કરીને ફોકની મદદથી હોલ કરી લઈશું, જેથી પકવાન ફૂલી ના જાય। હવે કોટનના કપડા કે પેપર પર રાખીને બંને સાઈડ થોડા સુકાવા દઈશું અને મીડિયમ ગરમ તેલની અંદર તળી લઈશું, એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી। હવે ઓડી પેપર પર એને કાઢી લઈશું, જેનાથી પકવાનમાં તેલ પણ નહીં રહે એક્સ્ટ્રા અને એકદમ સરસ એવા કોરા પણ થઈ જશે। એકદમ ક્રિસ્પી પકવાન તૈયાર છે। હવે દાળને ચેક કરી લઈશું। દાળ સરસ રીતે બફાઈ ગઈ છે તો મેશરની કે બ્લેન્ડરની મદદથી મેશ કરી લઈશું। 2 થી 3 કપ પાણી એડ કરીશું। તેલની અંદર જીરું અને હિંગ એડ કરીને વઘારને ઉપર સ્પ્રેડ કરી લઈશું। એક પ્લેટની અંદર પકવાનનો ભૂકો એડ કરીશું। ઉપર દાળ, ખાટી મીઠી તીખી ચટણી, સેવ અને સિંગ એડ કરીશું। તો આ પકવાન કયા સિટીના ફેમસ છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।